जय स्वामीनारायण। इष्टदेव भगवान श्रीहरि, गुरुकुल संस्कृतिना पुनरुद्धारक गुरुदेव शास्त्रीजी महाराज, परम पूज्यपाद गुरु महाराज, सर्वे वाला वालीश्रीओ ने खूब हेतथी जय स्वामीनारायण। वाला वालीश्रीओ, आप आपना बाळकने आ गुरुकुल होस्टेलनी अंदर मूकीने गया एने लगभग 10 दिवस उपर थवा आव्युं छे। घणा बधा वालीश्रीओने बाळक घरथी अळगुं थयुं होय एटले थोड़ी घणी चिंता रहती होय अने मळवानी इच्छा थती होय, वात करवानी इच्छा थती होय। ए आपनी भावनाओने समजीने गुरुकुलना व्यवस्थापकोए आपना माटे खूब सुंदर रीते एक सरस मजानो विडियो तमाम बाळकोनो उतारी अत्यारे प्रेजेंट करवा जई रह्या छे, जे आपने अपना बाळकोनो तमे एमां जोई शकशो के विद्यार्थीओ खूब सारी रीते रीडिंग करी रह्या छे। बीजी अलग अलग एक्टिविटी पण विद्यार्थीओ जे करे छे एना विडियो पण आपने आपणी गुरुकुल त्र्यंबानी जे यूट्यूब चेनल छे एना माध्यमथी पण आप निहाळो छो अने निहाळता रहेजो। एमां पण तमने पर्सनली पण घणी वखत बाळकनुं मुख जोवा न मळतुं होय त्यारे आमां आपणे खूब सारी रीते व्यवस्थित रीते तमने तमारा बाळकने जोई शकशो एवी रीते बधा ज क्लासरूमनुं रीडिंग आपणे कवर कर्युं छे। અત્યારે જે બાળકો રીડિંગ કરી રહ્યા છે એ તમે આ વિડીયોના માધ્યમથી નિહાળી શકશો। જય સ્વામિનારાયણ। મારું નામ ઉત્સવ કાછડિયા છે। હું ધોરણ 5-6 નો વ્યવસ્થાપક છું। આજે હું તમને ધોરણ વાઇઝ તમને રીડિંગ ક્લાસરૂમની ટૂર કરાવીશ કે તમારા બાળકો કેવી રીતે સેટ છે અને કેવી રીતે તે રીડિંગ કરે છે। વાલા વાલીશ્રીઓ, તો હવે આપણે ધોરણ 6 ના રીડિંગ ક્લાસરૂમમાં જશું જ્યાં ધોરણ 6 ના વિદ્યાર્થીઓ રીડિંગ કરે છે। જય સ્વામિનારાયણ। અહીંયા ધોરણ 6 ના વિદ્યાર્થીઓ બેઠા છે જે તે રીડિંગ કરે છે। બધા વિદ્યાર્થીઓ વેલ સેટ છે, તે શાંતિથી રીડિંગ કરે છે। જય સ્વામિનારાયણ વાલા વાલીશ્રીઓ। તો ત્યારબાદ આપણે ધોરણ 7 ના ક્લાસરૂમમાં જશું જ્યાં ધોરણ 7 ના વિદ્યાર્થીઓ રીડિંગ કરે છે। જય સ્વામિનારાયણ વાલીશ્રીઓ, અહીંયા ધોરણ 7 ના વિદ્યાર્થીઓ રીડિંગ કરે છે જે વેલ સેટ છે। વાલા વાલીશ્રીઓ, તો હવે આપણે ધોરણ 8 ના રીડિંગ ક્લાસરૂમમાં જશું જ્યાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ રીડિંગ કરે છે। તો વાલા વાલીશ્રીઓ, આ ધોરણ 8 ના વિદ્યાર્થી છે જે વેલ સેટ છે અને પોતાનું રીડિંગ કરી રહ્યા છે। વાલીશ્રીઓ, તો હવે 8મા ધોરણનો આપણે બીજો ક્લાસ જેમ કે 8B માં હવે આપણે વાલા વિદ્યાર્થીઓને જોવા જશું કે તે કેવી રીતે રીડિંગ કરે છે। જય સ્વામિનારાયણ વાલા વાલીશ્રીઓ, તો આ 8B નો ક્લાસરૂમ છે જેમાં 8B ના તમામ વિદ્યાર્થીઓ પોતાનું રીડિંગ કાર્ય કરી રહ્યા છે જે વેલ સેટ। વાલા વાલીશ્રીઓ, તો હવે આપણે 8મા ધોરણનો ત્રીજો ક્લાસરૂમ જેમ કે 8C માં વાલા વિદ્યાર્થીઓ કેવી રીતે રીડિંગ કરે છે તે જોશું। હવે
વાલા વાલીશ્રીઓ, તો આ ધોરણ 8C નો રૂમ છે, જે 8C ના તમામ વિદ્યાર્થીઓ પોતાનું રીડિંગ કાર્ય કરી રહ્યા છે અને વેલ અને સેટ છે. વાલા વાલીશ્રીઓ, તો હવે આપણે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ કેવી રીતે ગ્રાઉન્ડ ફ્લોર રીડિંગ કરે છે તે જોયું. તો હવે ફર્સ્ટ ફ્લોરે 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ કેવી રીતે રીડિંગ કરે છે તે તમને બતાવશું. જય સ્વામિનારાયણ વાલા વાલીશ્રીઓ, તો આપણે સ્કૂલ બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ચૂક્યા છીએ, જ્યાં 9 થી ધોરણ 12 સુધીનું રીડિંગ ચાલુ રહ્યું છે. તો ચાલો. તો હવે હું ડેનિશભાઈને કહીશ કે ધોરણ 9 થી 12 નું રીડિંગ કેવી રીતે વિદ્યાર્થીઓ કરે છે તે ડેનિશભાઈ બતાવે વાલીશ્રીઓને. જય સ્વામિનારાયણ. મારું નામ ડેનિશભાઈ ઓરા છે. હું ધોરણ 9 થી 12 ના વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવું છું. હું તમને ક્લાસ વાઇઝ વિદ્યાર્થીઓની મુલાકાત કરાવીશ. સ્વામિનારાયણ. વાલા વાલી મિત્રો, આ બધા ધોરણ 9 એના વિદ્યાર્થીઓ છે, એ ખૂબ જ સરસ રીતે વેલ સેટ થયેલા છે, તમે જોઈ શકો છો. આગળ હું તમને હવે આગળના ક્લાસના વિદ્યાર્થીઓને મુલાકાત કરાવીશ. વાલા વાલીશ્રીઓ, હવે હું તમને 9B ની મુલાકાત કરાવીશ. આવો. ધોરણ 9B ના વિદ્યાર્થીઓ સરસ રીતે રીડિંગ કરી રહ્યા છે, તમે બધા જોઈ શકો છો. ધોરણ 9C ની મુલાકાત કરાવીશ. આવો. વાલા વાલીશ્રીઓ, ધોરણ 9C ના વિદ્યાર્થીઓ છે, એ વ્યવસ્થિત રીતે રીડિંગ કરી રહ્યા છે, તમે નિહાળી શકો છો. હવે આપણે 11 કોમર્સના વિદ્યાર્થીઓ કઈ રીતે રીડિંગ કરી રહ્યા છે એને નિહાળશું. વાલા વાલીશ્રીઓ, ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ રીડિંગ કરી રહ્યા છે, તમે નિહાળી શકો છો. कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां, कांधे पे सूरज टिका के चला तू, હવે આપણે ધોરણ 10 ના મુલાકાત તરફ આગળ પ્રયાણ કરીએ.
जिद तेरी कैसी, ऐसा जुनू है किसी में का। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क અલા વાલીશ્રીઓ ધોરણ 10 એના વિદ્યાર્થીઓ અત્યારે રીડિંગ કરી રહ્યા છે, તમે નિહાળી શકો છો. उड़े आंधियां, मंजर है नया, मंजर नया, मंजर है नया, के उड़ रही है बेधड़क सी आंधियां, હવે આપણે ધોરણ 10 બીના ક્લાસ તરફ પ્રયાણ કરશું. मंजर नया, मंजर है नया, के उड़ रही है बेधड़क सी आंधियां. વાલીશ્રીઓ આ ધોરણ 10 બીના વિદ્યાર્થીઓ રીડિંગ કરી રહ્યા છે, તો તમે જોઈ શકો છો. હવે આપણે ધોરણ 10 તરફ આગળ પ્રયાણ કરશું. तपते थे रसते, लोहे से बसते, बसतों में तू भर चला. પહેલા વાલીશ્રીઓ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ રીડિંગ કરી રહ્યા છે, તમે જોઈ रह શકો છો. जाएंगे फिर भी तेरे निशान. बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधियां. बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े आंधियां. मंजर है नया, मंजर नया. હવે આગળ આપણે ધોરણ 12 કોમર્સના કહેતા કે બોર્ડના વિદ્યાર્થીઓને મુલાકાત તરફ આગળ વધીએ. बेधड़क सी आंधियां, मंजर है नया, मंजर नया. આ વાલીશ્રીઓ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સરસ રીતે રીડિંગ કરી રહ્યા છો, આપ નિહાળી શકો છો. है बेधड़क सी आंधियां. વાલી મિત્રો, હવે ધોરણ 9 થી બાદનું એજ્યુકેશન તમને મેં મુલાકાત કરાવી. અહીંથી ધોરણ 9 થી બાદના વિદ્યાર્થીઓનું રીડિંગ એજ્યુકેશન અહીંથી પૂર્ણ થાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપ સૌએ ખૂબ સુંદર રીતે જે બાળકો રીડિંગ કરી રહ્યા છે એ નિહાળ્યું. હવે આવી જ રીતે આ તો માત્ર એક એક્ટિવિટી હતી. બાળકોની અલગ અલગ પ્રકારની ઘણી બધી આપણે એક્ટિવિટી કરાવતા હોઈએ છીએ. એ તમામ એક્ટિવિટીને નિહાળવા માટે આપણી ત્રંબા ગુરુકુલ યુટ્યુબ ચેનલ, કે જે ચેનલ ઉપર તમે અત્યારે આ વિડીયો નિહાળી રહ્યા છો, એ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. જે કાંઈ વિડીયો આવે એને લાઈક કરજો. તમારા સગા સંબંધીઓ, ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરજો, જેથી કરીને આપ આપના બાળકની તમામ એક્ટિવિટી ઘર બેઠા જ નિહાળી શકો અને જોઈ શકો અને બીજાને શેર કરી શકો. બીજું વાલી મિત્રો, થોડા જ સમયની અંદર આવતા મહિનાના સ્ટાર્ટિંગની અંદર જ આપણે વાલી મિટિંગનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેમની તારીખ અને સમય આપને વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી આપણે મોકલશું, જે તમે ખાસ વાલીશ્રીઓ નોંધ લઈ અને ખાસ એમાં બધાએ પધારવાનું છે. એને ભાવભર્યું આમંત્રણ છે. એ વાલી મિટિંગની અંદર તમે તમારા બાળકોને મળી શકશો, વાતચીત કરી શકશો અને ગુરુકુલ શું છે એ વિશે પરિચય પ્રાપ્ત કરી શકશો. જય સ્વામિનારાયણ.